નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પ્રાતેનમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ મુકામ સિહોલી મોટી તાલુકો જિલ્લો ગાંધીનગર ખાતે પ્રાકૃતિક ખેતીનો તાલીમ વર્ગ યોજાયો। પ્રાતેનમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ મુકામ સિહોલી મોટી તાલુકો જિલ્લો ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશન ગાંધીનગરના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, સ્વાગત અને બુકે દ્વારા બહુમાન કરવામાં આવ્યું। તેઓશ્રી દ્વારા આ ફાર્મને વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલનું તાલીમ સેન્ટર મળેલ છે તેનું ઉદ્ઘાટન કરી તાલીમને અનુરૂપ ઉદ્બોધન કર્યું। તેના દ્વારા ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાના ખેડૂતો માણસા, કલોલ, ગાંધીનગર અને દહેગામના ખેડૂતો અહીં આવી તાદૃશ્ય નિદર્શન અને સ્થળ મુલાકાત લઈ જ્ઞાન મેળવે છે। દેશી બીજ, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનું સ્થળ ઉપર વ્યાખ્યાન દ્વારા નરેન્દ્ર મંદિર મારફતે સમજણ આપવામાં આવી। જીવામૃત કેમ બનાવવું, તેનો ઉપયોગ શું, તે પ્રાયોગિક ધોરણે ખેડૂતોને સમજાવવામાં આવ્યું। તમામ પાક અને દેશી ગાયની રૂબરૂ મુલાકાત લેવડાવી સમજણ આપવામાં આવી। આ કાર્યક્રમમાં 30 કે તેથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહી અને ખૂબ સારું માર્ગદર્શન મેળવ્યું। ભવિષ્યમાં આ જ્ઞાન મેળવી તેઓશી દ્વારા પણ પ્રાકૃતિક કૃષિ કરશે અને તેઓ દ્વારા બીજા લોકોને પણ પ્રેરિત કરવામાં આવશે તેવી રીતે હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો।